હરે કૃષ્ણ. તો આપ સૌનું સ્વાગત છે આપણા આજના કીર્તન અને નાનકડી કથાના પ્રોગ્રામમાં. આપણે મહિનામાં એક વખત અહીંયા મળીએ છીએ. હરિબોલ. મહિનામાં એક વખત અહીંયા મળીએ છીએ અને સત્સંગ કરવાનો પ્રયાસ કરીએ છીએ. અહીંના જે બાલકિશન અગ્રવાલજી છે, જેમનો ફોટો તમે જુઓ છો પાછળ, એમની બહુ ઈચ્છા હતી કે ભાઈ અહીંયા સત્સંગ થતું રહે, હરિનામ થતું રહે. તો એમની ઈચ્છા અનુસાર અને એમના પરિવારની ઈચ્છાથી આપણે આ સત્સંગ કાર્ય કરી રહ્યા છીએ. આજે આપણે કુંતી સ્તુતિનો એક શ્લોક લઈશું અને એ શ્લોક ઉપર થોડી ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. જે ભક્તો યુબી ગ્રુપમાં છે એમાં મેં પીડીએફ નાખી છે, એ આપ જોઈને બોલી શકો છો અથવા સાંભળીને અમારી પાછળ બોલી શકો છો. તો શ્રીમદ ભાગવતમમાં કુંતી મહારાણીએ બહુ જ સરસ સ્તુતિ કરી છે ભગવાનની, અને આપણે એ સ્તુતિના એક શ્લોક સમજવાનો પ્રયાસ કરીશું. સ્તુતિ બોલવી જરૂરી શું કામ છે? થોડું આગળ પાછળ થાય છે. હરિ બોલ. સંભળાય છે? હરિ બોલ. હા, નજીકનું હરિ બોલ. તો શ્રીમદ ભાગવતમમાં ઘણી બધી સ્તુતિઓ છે અને અલગ અલગ સ્તુતિઓ છે. ભીષ્મજીની સ્તુતિ છે, કુંતી મહારાણીની સ્તુતિ છે. આ બધા ભક્તોની જે સ્તુતિ છે એ આપણને વાંચવી અને સમજવી જરૂરી એટલા માટે છે કારણ કે આપણે એમની ભગવાન પ્રત્યેનો ભાવ સમજી શકીએ કે આપણે એ લોકોએ ભગવાન પ્રત્યે કેવો ભાવ રાખ્યો હતો અને એવો ભાવ આપણે પ્રયાસ કરવાનો છે ભગવાન પ્રત્યે રાખવાનો, જેથી કરીને જે ભક્તિ એમને મળી એ ભક્તિ આપણને મળી શકે. જે ગતિ એમની થઈ એ ભાવથી આપણી પણ એ ગતિ થઈ શકે છે. તો આ જે શ્લોક છે એ છે શ્રીમદ ભાગવતમમાં 1.8.19 1.8.19 વાળું છે. હું બોલવાનો પ્રયાસ કરું છું, અમારી પાસે બોલવાનો પ્રયાસ કરજો. માયા જવનિકા અચ્છનમ અજ્ઞાદોક્ષબ્રહ્મ અવ્યયમ અજ્ઞાદોક્ષજમ અવ્યયમ ન લક્ષ્યે મૂઢા દશા નટ ન લક્ષ્યસે મૂઢા દશા નટ નાટ્ય ધર યથા. ફરીથી એક વખત બોલવાનો પ્રયાસ કરીએ. માયા જવનિકા અચ્છનમ અજ્ઞા અદોક્ષજમ અવ્યયમ ન લક્ષ્યે મૂઢ દશા નટો નાટ્ય ધર યથા. તો આનો જે ભાવાર્થ થાય છે, કોણ વાંચી શકશે? અધોક્ષત પ્રભુ? ના, પાછળનું જે છે ને, સીમિત ઇન્દ્રિય જ્ઞાન સે પરે. હા, એની પછીની સ્લાઇડ છે ને, એનો ભાવાર્થ છે. हाँ, ये सीमित वालों सीमित इंद्रिय ज्ञान से पर होने के कारण आप ठगीने शक्ति माया के पर्दे से उठ ठगे रहने वाले शाश्वत श्रेष्ठ तत्व है. आप मूर्ख दर्शक के लिए ठीक उसी प्रकार अदृश्य रहते हैं जिस प्रकार अभिनेता के वस्त्र पहना हुआ
कलाकार पहचान में नहीं आता। आता। ओके, હું પણ એક વખત વાંચી જોઉં છું। सीमित इंद्रिय ज्ञान से परे होने के कारण आप ठगीनी शक्ति के पर्दे से ढके रहने वाले शाश्वत अव्यक्त्य तत्व हैं। आप मूर्ख दर्शक के लिए ठीक उसी प्रकार अदृश्य रहते हैं जिस प्रकार अभिनेता के वस्त्र पहना हुआ कलाकार पहचान में नहीं आता। હું હિન્દી ઇંગ્લિશ હિન્દી ગુજરાતી મિક્સ રાખીશ કારણ કે લખેલું હિન્દીમાં છે, બોલવાનું ગુજરાતીમાં છે। तो इस प्रकार कुंती महारानी बहुत ही अच्छा स्तुति कर रही हैं भगवान के लिए और कहती हैं कि सीमित इंद्रिय ज्ञान से परे होने के कारण। सीमित इंद्रिय ज्ञान किसकी बात हो रही है? हमारी बात हो रही है, जीव की बात हो रही है कि जीव की जो इंद्रियां हैं वह सीमित हैं। सीमित का मतलब है लिमिटेड हैं और भगवान माया से परे हैं और माया के पर्दे से ढके हुए हैं और उनका एको ओछो कर दियो એમાં આ બધું જ છે જો એકો વાળું છે ને લખેલું ઉપર આવે હરિ બોલ હરિ બોલ હરિ બોલ। ઓકે, તો આમાં આ શ્લોકની અંદર ભગવાન અને માયાની સ્થિતિ આપણને ખબર પડે છે। કુંતી મહારાણી આપણને બે વસ્તુ બતાવે છે, એક છે ભગવાનની સ્થિતિ અને એક છે માયાની સ્થિતિ। कुंती महारानी कहते हैं आप मुख दर्शक के लिए ठीक उसी प्रकार मूर्ख दर्शक के लिए आप उसी प्रकार अदृश्य रहते जिस प्रकार अभिनेता अलग अलग वस्त्र पहनकर पहचान नहीं सकते। तो अहिया भगवान ने कुंती महारानी शू कही रह्या छे? अभिनेता कही रह्या छे कि जेवी रीते अभिनेता अलग अलग वस्त्र पहेरीने आपणने ओळखवामां नथी आवता एवी ज रीते आप मायाना आवरणमां देखाता नथी, ओळखाता नथी, एवुं कुंती महाराणी कहे छे। हवे आ श्लोकनुं एक एक वर्ड आपणे समजવાનો प्रयास करीए। સૌથી પહેલા તો આપણે જોઈએ કે ભગવાનને કુંતી મહારાણી આ શ્લોકની અંદર કયો વર્ડ કહે છે કે ભાઈ આ ભગવાનનું નામ શું છે? તો આમાં એક વર્ડ આવે છે અધોક્ષજ। અધોક્ષજનો મતલબ શું છે? જે ઢંકાયેલા છે। ભગવાન શાનાથી ઢંકાયેલા છે? ભગવાન માયાથી ઢંકાયેલા છે। શું કામ ઢંકાયેલા છે, કેવી રીતે ઢંકાયેલા છે એ આપણે જોઈશું, પણ અહીંયા કુંતી મહારાણી કહે છે કે આપ માયાના આવરણથી ઢંકાયેલા છો। એટલે એક મૂર્ખ વ્યક્તિ જેવી રીતે કલાકારને નથી ઓળખતો એવી રીતે જે મૂળ વ્યક્તિ છે તમને નથી ઓળખી શકતો। તો કોણ ઓળખી શકે છે? ભક્ત જ ભગવાનને ઓળખી શકે છે। કેવી રીતે ઓળખી શકે છે એ આપણે જોઈએ। तो कहते कि भगवान माया के आवरण से ढके हुए हैं। અને આ માયા શું છે? આ માયા આ જે સંસારિક દ્રષ્ટિકોણ છે આપણું એ માયા છે। સંસારિક દ્રષ્ટિકોણ એટલે આપણે જે ચર્મચક્ષુઓથી આખું ભગવાનની જે બનાવેલું આખું જે વિશ્વ છે એ આપણે જોઈએ છે, એ છે સંસારિક દ્રષ્ટિકોણ। બીજું સંસારિક દ્રષ્ટિકોણ શું છે? આપણું ઘર, આપણું પરિવાર એક સંસારિક દ્રષ્ટિકોણ છે। આપણે ઘર પરિવારમાં એટલા લિપ્ત થઈ જઈએ છીએ કે આપણે ભગવાનને પૂરી રીતે ઓળખી નથી શકતા। તો પહેલું જે શબ્દ છે એ છે માયા। અને માયામાં ભગવાનની બે પ્રકારની માયા છે, એક છે યોગ માયા અને બીજું છે મહામાયા। આપણે ભગવાનનું જ્યારે અવતરણ થાય છે ત્યારે કહે છે ને કે ભગવાનના યોગ માયાથી બધાને ઊંઘાડી દીધા, પછી યોગ માયાથી યમુનાજીએ રસ્તો આપ્યો, યોગ માયાથી ગોકુલમાં પણ બધા યોગ નિંદ્રામાં જતા રહ્યા અને ત્યાં ભગવાનને મૂકીને જ્યારે વસુદેવજી પાછા આવ્યા ત્યારે જ પાછું યોગ માયાથી બધું જેમ હતું એમ થઈ ગયું।
તો આ યોગ માયા કોણ છે? આ યોગ માયા જે છે એ પણ ભગવાનની સેવામાં રત છે. આપણે કોઈની સાથે છલ કરવું હોય તો આપણે શું કરીએ? જે અંદર નથી એ બતાવવાનો પ્રયાસ કરીએ ને. ખોટું 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 બતાવવાનો પ્રયાસ કરીએ. તો આ જે યોગ માયા છે એ બધું ખોટું ખોટું કરે છે ભગવાન માટે, ભગવાનની સેવા માટે. શું કામ જરૂર છે કરવાની? કારણ કે આ જે ખોટું ખોટું માંથી સાચું સાચું જોઈ શકે એ જ ભક્ત છે. કારણ કે આપણે જોઈએ છે, આપણે આટલા બધા લેક્ચર્સમાં સાંભળીએ છીએ કે બધું ખોટું ખોટું છે. બધું ખોટું ખોટું છે તો પછી સાચું સાચું શું છે? સાચું સાચું જોવા માટે આપણને ભક્તિની જરૂર પડે છે. અને ભક્તિમાં જ આપણને ખબર પડે છે કે આ ખોટા ખોટામાંથી સાચું સાચું શું છે. તો ભગવાન યોગ માયાના મદદથી આ બધું આવરણ કરીને બેઠા છે. આમ જોવા જઈએ તો આપણે કહીએ છીએ કે કણ કણમાં ભગવાન છે. કણ કણમાં ભગવાન છે તો દેખાતા કેમ નથી? કારણ કે યોગ માયાથી આકૃષ્ટ થયેલા છે. અને માયા, મહામાયા, મહામાયા કોણ છે? મહામાયા પણ ભગવાનની સેવામાં છે. પણ એ મહામાયા કોની સેવા કરે છે? એ ભગવાનની જ સેવા કરે છે. અને એનાથી ભગવાન દ્રશ્યમાન થઈ શકે છે. કોને? જે ભક્તિમાં રત છે. બધા ભક્તિમાં રત છે એમને નહીં. જે ભક્તિમાં રત છે અને જે આ મહામાયા અને યોગ માયામાં જે ફરક જોઈ શકે છે એમાં, એની માટે છે. ભગવદ્ ગીતામાં 7.14 ભગવાન શું કહે છે? દૈવી હોશા ગુણમયી મમ માયા દુરત્યયા. ત્યાં પણ ભગવદ્ ગીતામાં પણ ભગવાન માયા વિશે વાત કરે છે કે જે આ મારી દેવી માયાથી ગ્રસ્ત છે એ મને ઓળખી નથી શકતા, એ મને જોઈ નથી શકતા. તો કોણ જોઈ શકે છે? જેની ઉપર માયા કામ નથી કરતી એ જ જોઈ શકે છે. અને આપણે સાદી ભાષામાં પણ આ વાપરતા હોઈએ છીએ ને, આના ઉપર માયા કરી નાખી છે, કંઈ સમજાતું નથી, કોઈનો સાંભળતો નથી કે કોઈનો સાંભળતી નથી, માયામાં આવી ગઈ છે, જાદુ ટોણું કરી દીધું છે, એવું બધું આપણે સાંભળતા હોઈએ છીએ. તો આજે એ પાછું જુદી માયા છે. પણ આ જે માયા છે એ તો ભગવાને કરેલી માયા છે. જે શું કામ કરે છે? એ બધા જ બધા જે જીવો છે એમને બતાવે છે જે નથી. પ્રભુપાદજી કહે છે તાત્પર્યમાં કે માયાનો મતલબ છે જે નથી. એટલે જે યોગ માયા છે એ બધા ભગવાનની લીલાઓને ઢાંકે છે. અને જે શુદ્ધ ભક્તિમાં છે એ જ માયાથી પાર થઈ શકે છે. આપણે ભક્તિમાં ઘણું સાવધાન રહેવાનું છે. કારણ કે આપણે આપણો કિંમતી સમય ભક્તિમાં આપીએ છીએ, માળામાં આપીએ છીએ, ગ્રંથો વાંચીએ છીએ, સેવા કરીએ છીએ, સવારે મંગળામાં જઈએ છીએ, રાતે લેક્ચરમાં જઈએ છીએ, છે કે નહીં? અને અંત સમયે આપણા હાથમાં માયા જ રહી ગઈ તો શું થશે? એ વખતે આપણને પછી એવું થશે કે હારું આટલું દોડ્યા પણ મળ્યું કંઈ નહીં. એટલે આપણે બહુ જ સાવધાનીથી ભક્તિ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે બધાએ મળીને, અહીંયા કોઈ ઉપરથી શીખીને આવ્યું નથી, બધા આપણે અહીંયા જ શીખી રહ્યા છીએ. તો ભગવાન કહે છે 7.14 દૈવી હોશા ગુણમયી મમ માયા દુરાત્યા. તો આ જે માયા છે એ યોગ માયા જે છે એને યોગ માયા અને મહામાયામાંથી અલગ કરવી બહુ અઘરી છે. અને એ આપણે મહાભારતમાં જોઈએ છે. મહાભારતમાં દુર્યોધનને પણ ભગવાનનું સ્વરૂપ જોવામાં આવ્યું હતું, પણ એને કીધું ના, આ તો માયાવી છે. પાછું દુર્યોધન જ ભગવાનને કહે છે કે આ
માયાવી છે, આ આવી રીતે અલગ અલગ રૂપો બતાવે છે, એટલે આ ભગવાન નથી, આ માયાવી છે. અને જ્યાં અર્જુનને રૂપ બતાવ્યું તો અર્જુને કીધું હું આપના શરણોમાં છું, આપ જે કહેશો હું કરીશ. તો ફરક ક્યાં છે? ફરક દ્રષ્ટિમાં છે, જોવામાં છે. આપણે શું જોઈએ છે અને કેવી રીતે જોઈએ છે. આપણે મંદિરમાં ભગવાન તો દેખાય જ છે, પણ ઘણાને દેખાય છે, ઘણાને ફિલિંગ થાય છે, ઘણાને એટલી ફિલિંગ નથી થતી. શું કામ? દ્રષ્ટિમાં ફરક છે. આપણે શું જોઈએ છે એમાં ફરક છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ છે મહાભારતમાં વિદુરજીનો. એક જ મહેલમાં રહે છે, દુર્યોધન પણ રહે છે, વિદુર પણ રહે છે. પણ દુર્યોધનનો ભાવ અલગ છે, વિદુરનો ભાવ અલગ છે. દુર્યોધને કીધું મારા ઘરે 56 ભોગ રેડી છે, આપ આવો મારી ઘરે. પણ ભગવાને કીધું નહીં, મારે ત્યાં નથી જવું, મારે વિદુરજીની ઘરે જવું છે. શું કામ? કારણ કે ભાવ અલગ છે. અને ભગવાન તો છે જ ભાવગ્રહી જનાર્દન. આ શ્લોકની અંદર બીજો એક જે શબ્દ આવે છે એ છે જવનિકા. જવનિકા એટલે આવરણ. આવરણ એટલે પડદા. આપણે પડદો કહીએ ને જે એ. તો આ પડદો કયો છે જે ભગવાનને છુપાવે છે? એ માયાનો જ પડદો છે જે ભગવાનને છુપાવે છે. અને આ પડદો કયો છે? સાંસારિક પડદો છે. આપણે બધા સંસારી જ છીએ. અહીંયા આપણે સંસારમાં જ રહીએ છીએ, સંસારમાં રહીને જ ભક્તિ કરીએ છીએ. અને આપણને કદાચ આપણા છેલ્લા સમય સુધી સંસારી જ રહીશું. આપણામાંથી કોઈ ભગવા પહેરવાનું નથી. તો સંસારમાં રહીને ભગવાનને કેવી રીતે ભજવા કે ભગવાનને કેવી રીતે પામવા એ આપણે શીખવાનું છે. કેવી રીતે શીખીશું? એની કોઈ અલગ સ્કૂલ નથી. આપણે ભાગવતમ, ભગવદ્ ગીતા વાંચવાની છે, એમાં જે સ્તુતિઓ છે એ વાંચવાની છે, સમજવાની છે અને એના ઉપર અનુકરણ કરવાનું છે. તો પ્રભુપાદજી કહે છે કે આ જે સાંસારિક બુદ્ધિ છે એ ભગવાનની લીલાને નથી સમજી શકતી. સાંસારિક બુદ્ધિ એટલે સંસારી વ્યક્તિમાં કેવી બુદ્ધિ હોય? સંસારિક બુદ્ધિ હોય ને. વ્યક્તિ સંસારી છે તો બુદ્ધિ કેવી હશે? સંસારી જ હશે. તો બરોબર કહે છે કે જે સંસારી બુદ્ધિ વાળા છે એને ભગવાનની માયા દેખાશે, માયાથી પાર નહીં દેખાઈ શકે. તો આ સંસારી આવરણ કાઢવા માટે આપણને શાની જરૂર છે? ભક્તિની જરૂર છે. જ્યારે આપણે ભક્તિમાં 4 નિયમોનું પાલન કરીએ છીએ, ભગવાનનું નામ લઈએ છીએ, ત્યારે ધીરે ધીરે આવરણ નીકળવાનું શરૂ થાય છે. આજે જ હું એક મારા ફ્રેન્ડ સાથે વાત કરતો હતો, તો એમની સાથે ટૂંક સમયમાં 2-3 ફ્રોડ થઈ ગયા પૈસા રિલેટેડ. તો એ કહેતા હતા કે યાર આ શું છે બધું, આવું કેવી રીતે લોકો કરે છે? તો મેં કીધું ભાઈ જુઓ, હવે ફરક છે. કદાચ એ લોકો ભક્તિમાં નથી એટલે એમને એમ લાગે છે કે ભાઈ મેં તમારી પાસેથી થોડા પૈસાનો ફ્રોડ કરી લીધું તો હું જીતી ગયો, તમે હારી ગયા. પણ એ જ વ્યક્તિને કદાચ ભક્તિનો થોડો પણ અસર થયું હોત તો એ બધું વિચારત આ બધું ફ્રોડ કરતા પહેલા. અને આપણે જોઈએ છીએ સંસારમાં લોકો આવી રીતે વ્યવહારમાં જે ખોટું કરે છે. શું કામ? કારણ કે અજ્ઞાન છે એમની પાસે. જો જ્ઞાન હોય તો કોઈ ખોટું કરવાની ઈચ્છા રાખે નહીં. તો આ સંસારી બુદ્ધિ ભગવાનની લીલાને સમજી નથી શકતી. કેવી રીતે થઈ શકે છે? ભક્તિમાં આપણે શાની જરૂર છે? ભક્તિમાં પ્રભુપાદજી કહે છે ભક્તિમાં વિનમ્રતાની જરૂર છે, શરણાગતિની જરૂર છે. આજે માયાનો પડદો છે એ હટાવવા માટે શાની જરૂર છે? વિનમ્રતા અને શરણાગતિ. વિનમ્રતા કેવી? વિદુર જેવી, જે ભક્તો છે એમના જેવી. અને શરણાગતિ કેવી? અર્જુન જેવી.
પહેલા તો અર્જુન ના કહેતા હતા ભગવદ્ ગીતામાં પહેલા કે ભાઈ મારે નથી લડવું, પણ જ્યારે ભગવાને જ્ઞાન આપ્યું, પોતાનું સ્વરૂપ દેખાડ્યું, પછી આખું એમનું મંતવ્ય ચેન્જ થઈ ગયો કે હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. પહેલા એમને એમ લાગતું હતું કે હું મારીશ તો મને પાપ લાગશે, પછી એને એમ લાગ્યું કે ના, આ હું કોઈને મારીશ તો મારું કર્તવ્ય પૂરું થવાનું છે અને કદાચ મને ઉપરના ભગવાનનું ધામ પ્રાપ્ત થશે, એટલે લડવા માંડ્યા. તો વિનમ્રતા અને શરણાગતિ જ ભગવાન પામી શકે છે. અને આમાં શરણાગતિમાં આપણે અર્જુનને જોઈએ છે અને અહંકારમાં કોને જોઈએ છે? દુર્યોધનને. દુર્યોધનને એમ હતું કે હું બધાની સામે લડીશ અને જીતી જઈશ. શું કામ? અહંકાર હતું કે બધા મારી પાસે છે, મારી પાસે મોટી સેના છે, બધું છે, તો હું જીતી શકીશ. તો આ જવનિકા જે છે એ પડદાની વાત કરે છે. આગળ બીજું જે આ શ્લોકની અંદર વર્ડ આવે છે એ છન્નમ. છન્નમ એટલે છુપા હુઆ. છુપા હુઆ એટલે ભગવાન પોતાની લીલાઓને પણ છુપાવે છે. આપ જોઈએ છે કે ભગવાન મહાભારતમાં આપણે જોઈએ છે તો ઘણા એવા પ્રસંગ આવે છે જ્યાં આપણને ખબર નથી પડતી કે ભગવાન શું કામ આવું કરી રહ્યા છે. જેમ એક પ્રસંગ એવો છે જ્યાં ભગવાન કર્ણને ઘડીએ ઘડીએ સૂત પુત્ર કહીને સંબોધે છે. ભગવાનને તો ખબર છે એ તો કુંતીના પુત્ર છે, તો પણ એને ઘડીએ ઘડીએ સૂત પુત્ર કહે છે. શું કામ? જેથી કરીને દુર્યોધન એમને અંગરાજ કરી દે. પછી એમનું નામ આવી જાય છે અંગરાજ કર્ણ. એમને અંગના રાજા બનાવી દે છે. અને એ રાજા બનાવ્યા પછી કર્ણ એમના ઋણી બની જાય છે, એટલે એમની સાથે રહે છે. એમની સાથે રહે છે તો આપણને ખબર છે કે મહાભારત જ્યારે થયું ત્યારે દુર્યોધન સાથે કોણ ઊભા હતા? કર્ણ ઊભા હતા. ત્યાંનું વિચારીને ઘડીએ ઘડીએ ભગવાન એમને શું સંબોધે છે? આ સૂત પુત્ર છે. તો આવી જ રીતે આપણા જીવનમાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે આપણને ખબર નથી પડતી કે ભગવાન આપણી સાથે આ શું કામ કરી રહ્યા છે. અને કદાચ આપણે ભગવાન ઉપરનો જે વિશ્વાસ છે એ ડગમગાવે છે. પણ આપણા લાઈફની સ્ટોરી આપણે તો નથી જોઈ, ભગવાને તો જોઈ છે. આગળ શું થવાનું છે આપણને નથી ખબર, ભગવાનને તો ખબર છે. અને થઈ શકે છે કંઈક સારા માટે જ હમણાં કંઈક ખરાબ થતું હોય આપણી સાથે. એટલે અહીંયા ભગવાન કહે છે, કુંતી મહારાણી કહે છે કે છુપા હુઆ, એટલે તમે જે કરો છો એ બહુ જ ગૂઢ રીતે કરો છો, જે જીવોના મગજમાં આવતું નથી. જીવોને શું જોઈએ? જીવોને તો હમણાંનું હમણાં સુખ જોઈએ, હમણાંનું હમણાં બધી ઈચ્છાઓ પૂરી જોઈએ. એવું તો થવાનું નથી. એટલે ભગવાન જે પણ કરે છે એ બહુ છુપી રીતે કરે છે. પણ ભક્તો જે છે એ છુપા, ભગવાન જે છુપા રોસ્તમ છે એમને ઓળખી લે છે. કોણ? શુદ્ધ ભક્તો. અને એનો દાખલો મહાભારતમાં કયો છે? ભીષ્મ પિતામહનો. આપણે જોઈએ છે કે ભીષ્મ પિતામહ જ્યારે લડતા હતા તો એ બધું જોતા હતા કે ભગવાન શું કરી રહ્યા છે. બેઠા છે રથમાં, પણ આખી રણનીતિ તો એમની જ છે. અને એ બધું જોતા જ ભીષ્મ પિતામહ છેલ્લે ભગવાન માટે જે સ્તુતિ ગાય છે એમાં કહે છે કે ભાઈ મેં તમને વીર રસના આસ્વાદનથી બધું જોયું કે આપ શું કરતા હતા ત્યાં. તો જ્યારે કોઈ શુદ્ધ ભક્ત હોય છે એ તો આવી રીતે ભગવાનના છુપા રૂપમાં પણ એમને ઓળખી લે છે. આગળ એક બીજો શબ્દ આવે છે એ છે અજ્ઞા. અજ્ઞ એટલે અજ્ઞાની. કે જે અજ્ઞાની વ્યક્તિ છે એ ભગવાનને ઓળખી નથી શકતા. તો અજ્ઞાન ભગવાનને ઓળખવામાં બાધારૂપ થાય છે. તો જ્ઞાન માટે શું કરવું જોઈએ? જ્ઞાન માટે ભગવદ્ ગીતા વાંચવી જોઈએ, ભાગવતમ વાંચવું જોઈએ, અને વાંચવા માટે આપણી ઘરે હોવું જોઈએ. હમણાં મેરેથોન ચાલે છે તો જેમની ઘરે ભગવદ્ ગીતા ના હોય, ભાગવતમ ના હોય, એમને વસાવવું જોઈએ અને પોતાની ઘરે રાખવું જોઈએ અને વાંચવાનો પ્રયાસ કરવો જોઈએ.
તો અહીંયા કુંતી મહારાણી કહે છે અજ્ઞાની. અજ્ઞાની આપને નથી ઓળખી શકતા. તો અજ્ઞાની કોણ છે? જેને પાસે ભગવાનનું જ્ઞાન નથી, ભગવાનની શક્તિઓનું જ્ઞાન નથી, ભક્તિનું જ્ઞાન નથી, અજ્ઞાની છે. અને આપણે ભક્તિમાં તો વાત છોડો, ભૌતિક રીતે પણ જે અજ્ઞાની છે એ કાંઈ નથી કરી શકતો. આપણે આપણા કામમાં જ્યાં પણ કામ કરીએ છીએ એમાં આપણી પાસે જ્ઞાન છે તો આપણી વેલ્યુ છે ને. આજે કોઈ મોટરનો મિકેનિક છે તો એને રિપેરિંગ કરવાનું જ્ઞાન હશે તો એની વેલ્યુ હશે, નહીં તો એની કોઈ વેલ્યુ થશે નહીં. એવી જ રીતે જેવી રીતે ભૌતિક જગતમાં જ્ઞાનની જરૂર છે, એનાથી વધારે જ્ઞાન આધ્યાત્મિક જગતમાં જરૂર છે. જો જ્ઞાન નહીં હોય તો ભગવાન મળશે નહીં આપણને. તો આ જે અજ્ઞાન છે ક્યાંથી આવે છે? સંસારિક વૃદ્ધિમાંથી આવે છે. ભગવદ્ ગીતામાં 7.25 ભગવાન કહે છે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત મૂઢો નાભિજાનાતિ લોકો મમ જ વયમ. કે જે મૂઢા વ્યક્તિ છે, મૂઢા એટલે જે મૂર્ખ વ્યક્તિ છે, એ મને નથી જોઈ શકતા. ભલે એમની સામે ઊભો હોઉં તો પણ એ મને નથી જોઈ શકતા. શું કામ? કારણ કે મૂઢા છે. મૂઢા છે એટલે અજ્ઞાની છે. મૂર્ખ તો જવા દો, પણ અજ્ઞાની છે. તો આપણે બધાએ ભક્તિમાં પ્રયાસ કરવો જોઈએ કે ભક્તિની સાથે સાથે ભગવાનની લીલાઓનું જ્ઞાન હોય, ભગવાનની આ માયાનું જ્ઞાન હોય, એ હોવું જોઈએ. તો આ જ્ઞાનનું જે આવરણ છે એમાં કઈ કઈ વસ્તુ આવે છે? અહંકાર આવે છે, વાસના આવે છે, ભ્રમ આવે છે. અને આપણે જોઈએ છે કે ઘણા ભક્તો આ અહંકાર, વાસના અને ભ્રમના પડદાને તોડી શક્યા. એમાંથી એક ભક્ત છે પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજને હિરણ્યકશિપુએ કેટલી તકલીફો આપી, પણ એ નવદા ભક્તિમાંથી કયું અંગ કરતા હતા? ભક્તિમાં શ્રવણમ, કીર્તનમ. હા, તો એ કયું કરતા હતા? દાસ્યમ નહીં, કીર્તનમ, સ્મરણમ. આપણે જોઈએ છે ફોટોમાં અને શ્લોકોમાં પણ લખેલું છે કે જ્યારે પણ એને તકલીફ આપવામાં આવે હાથ જોડીને ભગવાનનું સ્મરણ કરે. ભગવાનનું સ્મરણ કરે એટલે એમની સ્મરણની શક્તિ એટલી હતી કે ભગવાનને સાંભળવું પડે અને એમનું રક્ષણ કરવું પડે. તો જો આપણે હંમેશા ભગવાનનું સ્મરણ કરતા રહીશું તો આજે અજ્ઞાનનો જે પડદો છે એને આપણે આરપાર જોઈ શકીશું. અને નવદા ભક્તિમાં કંઈ પણ, નવદા ભક્તિમાં સૌથી ઈઝી શું છે? સ્મરણ. શ્રવણ માટે પણ કાન તો વાપરવા પડે ને. સ્મરણમાં તો કાનની પણ જરૂર નથી. કઈ બોલશે તો આપણે સાંભળીશું, પણ સ્મરણમાં તો આપણે ફક્ત સીધું મનમાં સ્મરણ કરી શકીએ છીએ. પણ પ્રભુપાદજીએ કીધું છે કે શ્રવણ પહેલા કરો. આપણે હંમેશા શરૂઆત તો શ્રવણથી જ થાય. શ્રવણ કરો, કીર્તન કરો, પછી સ્મરણ આવશે. સીધું સ્મરણ તો આવવાનું નથી. એટલે પહેલા શ્રવણ કરવાનું છે, પછી કીર્તન કરવાનું છે અને પછી સ્મરણ કરવાનું છે. તો આવી રીતે ભક્તિ જ આપણા અજ્ઞાનને નષ્ટ કરી શકે છે. અને બીજો એક વર્ડ આવે છે અધોક્ષજ. અધોક્ષજ શું છે? અધોક્ષજ એટલે ઇન્દ્રિયોથી જે પરે છે એ. ઇન્દ્રિયોથી શું કામ પરે છે? કારણ કે આપણી ઇન્દ્રિયો લિમિટેડ છે. આપણી જોવાની શક્તિ લિમિટેડ છે, સાંભળવાની શક્તિ લિમિટેડ છે. આપણે બધાને ખબર છે આપણી બધી ઇન્દ્રિયો લિમિટેડ કામ કરી શકે છે. તો જો આપણે આપણી બોડીના જે પાર્ટ્સ એ જ લિમિટેડ છે, તો જે ભગવાન છે એ તો અનલિમિટેડ છે. એને આપણે કેવી રીતે જોઈ શકીશું? કેવી રીતે કહેવાય ને કે એક્સપિરિયન્સ કરી શકીશું? એની માટે તો ભક્તિ જ એક રસ્તો છે જે આપણે ભગવાનને ભજી શકીએ અને એમને પામી શકીએ. આગળ એક બીજો વર્ડ આવે છે અવ્યયમ. અવ્યયમ એટલે અપરિવર્તનીય. કુંતી મહારાણી કહે છે કે આપ
અપરિવર્તનીય છો. અપરિવર્તનીય એટલે જેમાં પરિવર્તન નથી આવતું. પરિવર્તન નથી આવતું એટલે જે શાશ્વત છે, નાશવાન છે. શાશ્વત અને નાશવાનમાં ક્યાં કીધું છે ભગવાને ભગવદ્ ગીતામાં? ભગવદ્ ગીતા 2.20 કીધું છે. શું કીધું છે? ન જાયતે મિયતે વા કદાચી નાય ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતો પુરાણમ ન હન્યમાને શરીરે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે ભાઈ આત્મા જ નાશવંત છે. જો આત્મા નાશવંત છે તો પછી પરમાત્મા તો ડેફિનેટલી નાશવંત રહેવાના જ છે. નાશવંત નથી રહેવાના, શાશ્વત રહેવાના છે. આત્મા પણ શાશ્વત છે અને પરમાત્મા તો શાશ્વત છે જ. કારણ કે જે શાશ્વત છે એ જ બીજા શાશ્વત, જે શાશ્વત છે એ જ બીજા શાશ્વતને ક્રિએટ કરી શકે છે. તો આવી રીતે કુંતી મહારાણી કહે છે આપ અપરિવર્તનીય છો. સંસારી જગતમાં ભગવાન બતાવે છે કે હું બધી જગ્યાએ છું અને ભક્તોને મદદ કરતી કરતી એ કહે છે કે હું શાશ્વત છું. કારણ કે હંમેશા ભગવાન ભક્તોને મદદ કરતા રહે છે. પછી આગળ એક વર્ડ આવે છે, એ છે ન લક્ષ્યએ. ન લક્ષ્ય એટલે જે દેખાતા નથી. એ તો કમ્પ્લેન બધાની છે કે ભગવાન દેખાતા નથી. જે ભક્ત છે એની પણ કમ્પ્લેન છે અને જે ભક્ત નથી એની પણ કમ્પ્લેન છે. આપણે કોઈને કહીએ કે ભગવાનમાં દર્શન કરવા આવો મંદિરે, તો કે તમને દેખાતા છે, અમને તો નથી દેખાતા. જે નાસ્તિક છે એ કમ્પ્લેન કરે છે કે ભગવાન નથી દેખાતા. આસ્તિક તો ઠીક છે, એ તો ભજે છે અને મનની આંખોથી ભગવાનને જુએ છે, પણ નાસ્તિક કહે છે ભગવાન દેખાતા નથી. અને ભગવાન કહે છે કે નથી દેખાવાના. શું કામ? કારણ કે આજે ભૌતિક જગતમાં પણ આપણને કોઈને મળવા જવું હોય તો એમાં આપણી ઈચ્છા ચાલે કે નહીં? આપણે કોઈને મળવા જવાનું હોય તો એમાં આપણી ઈચ્છા ચાલે કે નહીં? ચાલે ને. જો આપણને કોઈ ઈચ્છા હોય તો જ આપણે કોઈને મળવા જઈએ. એવી જ રીતે ભગવાનની ઈચ્છા હોય તો જ ભગવાન દર્શન આપે છે. ભગવાનની ઈચ્છા વગર ભગવાન દર્શન આપતા નથી. તો ભગવાન કોને દર્શન આપે છે? પ્રહલાદ મહારાજને દર્શન આપે છે, મીરાબાઈને દર્શન આપે છે, નરસિંહ મહેતાને દર્શન આપે છે. અને આવા ભક્તોમાં અને બાકીના ભક્તોમાં ફરક તો છે કે નહીં? બધું છોડી દીધું, આપણે કંઈ છૂટતું જ નથી. વધારે લાવો, વધારે લાવો, એવું થાય છે. તો આ નથી દેખાતા એનો કારણ આ જ છે કે આપણે માયાના આવરણમાં ગ્રસ્ત છીએ, સંસારિક દ્રષ્ટિમાં બંધાયેલા છીએ અને દુર્યોધનની જેમ કાંઈ છૂટતું નથી. તો ભગવાનનો સાક્ષાત્કાર ત્યારે જ સંભવ છે, ત્યારે જ દર્શન પોસિબલ, જ્યારે આપણે ભક્તિમાં હોઈએ અને ભક્તિના નિયમોનું પાલન કરીએ. આગળ એક વર્ડ આવે છે મૂળ દ્રશા. મૂળ દ્રશા એટલે મૂળ દ્રષ્ટિ. મૂળ દ્રષ્ટિમાં ભગવાન શું કે, કુંતી મહારાણી શું કે છે? મૂળ દ્રષ્ટિ જે છે, જીવની મૂળ દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે ભગવાન દર્શન નથી આપતા. ભગવદ્ ગીતામાં 9.11 ભગવાન કહે છે અવજાનંતી મા મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. ભગવાન કહે છે, ફરીથી સેમ મેસેજ બીજા શ્લોકમાં આપે છે, અજ્ઞાની લોકોને હું દર્શન આપતો નથી. તો જો ભગવાનના સાનિધ્ય પ્રાપ્ત કરવું હોય, દર્શન પ્રાપ્ત કરવા હોય, તો આ રસ્તામાં જે આગળ વધી રહ્યા છે એમની સાથે રહેવું પડે. જે ભક્તિમાં 2 ડગલા આગળ છે એમની સાથે રહીએ તો આપણે પણ 2 ડગલા આગળ વધી શકીએ. પણ કદાચ 2 ડગલા પાછળ છે ને એમને આપણે અનુસરીશું તો 2 ડગલા પાછળ જ જઈશું. તો અજ્ઞાની લોકો ભગવાનના દર્શન કરી શકતા નથી. અને એનું આ સિમ્પલ ઉદાહરણ છે દુર્યોધન અને કંસ, જેમની સામે ભગવાન હતા પણ એ ભગવાનને ઓળખી શક્યા નહીં. અને આગળ બહુ સરસ વર્ડ આવે છે જે કુંતી મહારાણી ભગવાન માટે વાપરે છે, નટ.
નટ એટલે અભિનેતા. ભગવાનને કુંતી મહારાણી અભિનેતા કહે છે. કેવી રીતે? કુંતી મહારાણી શું કામ કહે છે? કારણ કે હમણાં જ્યારે કુંતી મહારાણી આ સ્તુતિ કરી રહ્યા છે ત્યારે ભગવાને ગર્ભમાં જઈને પરીક્ષિત મહારાજની રક્ષા કરેલી છે. તો કુંતી મહારાણી વિચારતા હશે કે ભગવાને કેટલા સ્વરૂપ બદલ્યા છે. પહેલા દેવકી માતાના ગર્ભમાં હતા, ત્યાંથી અવતરણ થયું, પછી ગોકુલમાં આવી ગયા, ગોકુલવાસીઓને આટલું આનંદ આપ્યો, ગોપીઓને આનંદ આપ્યો, આટલા અલગ અલગ ભક્તોને આનંદ આપ્યા પછી અર્જુનને આખું યુદ્ધ જીતાડી દીધું અને પછી ગર્ભમાં જઈને રક્ષા પણ કરી. એટલે વિચાર કરો કેટલા રોલ ચેન્જ કરે છે ભગવાન પહેલાથી લઈને હજુ સુધી. આ બધું જોઈને કુંતી મહારાણી ભગવાનને આ એક ઉપાધિ આપે છે અભિનેતા. કેટલા રોલ બદલે રહે છે. એટલે આ રોલ બદલવાનું જે કામ છે એ ભગવાનનું છે. ભક્તિમાં આપણે રોલ બદલવાના, આપણે એક જ રોલ પકડી રાખવાનો છે અને એ છે ભક્તનો. અને શું કરવાનું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. કારણ કે આપણે જોઈએ છે કે ભગવાન જ્યારે લીલા કરતા હતા ને તો જેમને ખબર હતી ને કે આ ભગવાન છે એ પણ થાપ ખાઈ ગયા. બહુ સાદી ભાષામાં કહીએ. કેવી રીતે? તો જ્યારે ભગવાન અવતીર્ણ થતા હતા ત્યારે બધા દેવી દેવતાઓ આવ્યા અને ભગવાનની સ્તુતિ કરી, બરોબર. પણ પછી જ્યારે ભગવાન ગોકુળમાં ગોપ બાળકો સાથે ગોપ બાળકો સાથે જ્યારે લીલા કરતા હતા તો બ્રહ્માજીને થયું કે આ ભગવાન કેમ થઈ શકે. વિચાર કરો, પહેલા એમણે સ્તુતિ કરેલી છે પણ પાછું ગોકુળમાં આવીને વિચારે છે કે આ ભગવાન કેમ થઈ શકે. એટલે આ શું છે? બ્રહ્માને પણ માયા નડે છે. બ્રહ્માજી પોતે પહેલા સ્તુતિ કરે છે પણ પાછું ગોકુળમાં આવીને દુવિધામાં પડી જાય છે. અને બ્રહ્મ વિમોહન લીલા છે ને, ગોપ બાળકોને લઈ જાય છે, પછી પાછા લાવે છે અને પછી ભગવાનની સ્તુતિ કરે છે. તો બ્રહ્મ વિમોહન લીલા પણ, એટલે બ્રહ્માજી પણ આ માયાથી દૂર નથી. એ માયાથી દૂર નથી તો પછી આપણે ઘણું બાકી છે આપણી માટે. તો બીજું બતાવીએ છીએ આપણે શિવજીનું. શિવજીએ પણ જ્યારે ભગવાન અવતીર્ણ થયા ત્યારે એમની સ્તુતિ કરી, પણ મોહિની સ્વરૂપમાં એ પણ થાપ કહી જાય છે અને ભગવાનની પાછળ, મોહિની સ્વરૂપની પાછળ દોડવા માંડે છે. ત્રીજું આવે છે ઇન્દ્ર. ઇન્દ્ર પણ પહેલા ભગવાનની સ્તુતિ કરી ચૂક્યા છે પણ પાછું ઐરાવતને મોકલે છે કે કરો વર્ષા. અને ભગવાન ગોવર્ધન લીલાથી બતાવી દે છે કે ભાઈ હું જ ભગવાન છું. એટલે આવી રીતે ભગવાન અભિનેતા રીતે દેવતાઓને પણ ભ્રમિત કરી શકે છે. જો દેવતાઓ ભ્રમિત થતા હોય તો આપણે તો જીવ છીએ, કેટલા ભ્રમિત. 2 મિનિટનું કામ છે. કહેવાય ને કે ભાઈ તમે મોટા મોટા સાથે છલ કરતા હો તો પછી નાના માટે તો 2 મિનિટનું કામ છલ કરવાનું. તો આવી રીતે ભગવાન અભિનેતા તરીકે દેવતાઓને પણ ભ્રમિત કરી રહ્યા છે. એટલે જ કુંતી મહારાણી એમને અભિનેતાનો ઉપાધિ આપે છે. અને બીજું આગળ કુંતી મહારાણી બહુ બીજું એક સરસ વર્ડ કહે છે, નાટ્યઘર. નાટ્યઘર એટલે નાટક કરવા વાળા. તો ભગવાન સૌથી મોટા કોણ છે? નાટ્યકાર છે. શું કામ? કારણ કે આપણે જોયું પેલું સૂત પુત્રનું નાટક કર્યું તો બધા એમને ખબર હતી કે હવે એમને આની પાર્ટીમાં લાવવું છે તો આવું કંઈ કરવું પડશે, તો આવી ગયા એમની પાર્ટીમાં, સામેવાળીમાં આવી ગયા. એવી જ રીતે ભગવાન પોતાની લીલાઓમાં અનોખો નાટક કરે છે. જ્યારે પૂતના આવી તો આંખ બંધ કરીને પૂતના માતાનું દૂધ પીવા માંડ્યા. ભલે રાક્ષસી હતી પણ માતાની ઉપાધિ આપી દીધી. તો અલગ અલગ લીલાઓમાં ભગવાને અલગ અલગ સંદેશ આપ્યા છે અને એ સંદેશ કોણ સમજી શકે છે? ભક્ત સમજી શકે છે.
પણ એ દરેક સંદેશ, દરેક લીલા સમજવાની જરૂર છે, જોવાની જરૂર છે, એનું શ્રવણ કરવાની જરૂર છે, તો જ આપણે શીખી શકીએ છીએ. તો ભગવાન માટે આજે નાટ્યઘર છે, કયા કયા છે? મથુરા એક નાટ્યઘર છે, ગોકુલ નાટ્યઘર છે, વૃંદાવન નાટ્યઘર છે. કારણ કે અભિનેતાને શું જોઈએ? સ્ટેજ જોઈએ ને નાટક કરવાનું. તો આ સ્ટેજ શું છે? આ બધા સ્ટેજ છે. વૃંદાવન, કુરુક્ષેત્ર, જ્યાં ભગવાન પોતાની લીલા કરી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે સૌથી મોટો નાટક હું કરી શકું છું, મારી સામે કોઈ નાટક કરતા નહીં. આગળ હવે છેલ્લે આપણે જોઈએ ભગવદ્ ગીતામાં ભગવાન 7.13 શું કહે છે? ત્રિભિગુણમયી ભારવે વોભી સર્વમિદમ જગત મોહિતમ નાભિજાનાતિ મામેભ્ય પરભવ્યયમ. એનો ભાવાર્થ થાય છે કે माया के 3 गुणों से मोहित होकर इस संसार में लोग मुझे अविनाशी और शाश्वत को जानने में असमर्थ होते हैं. तो ભગવાન કહે છે કે 3 ગુણોથી ગ્રસિત મનુષ્ય મને અવિનાશી અને શાશ્વત નથી સમજી શકતો. 3 ગુણ કયા છે? રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. તો આપણે એવો કોઈ ક્ષણ નથી હોતો કે આપણે આમાં 3માંથી નીકળી શકીએ. કારણ કે આપણે આ જે શરીર છે એ પણ એક માયારૂપી શરીર છે. કારણ કે આપણે કોણ છીએ? શરીર કે આત્મા? શરીર કે આત્મા? આત્મા છે. એટલે શરીર નથી. શરીર પણ આ માયાનું એક સ્વરૂપ જ છે. કારણ કે શરીર નથી. જ્યાં સુધી શરીરમાં આત્મા છે ત્યાં શરીર ચાલે છે. આત્મા નીકળી જાય એટલે પછી આપણને ખબર છે કે આપણે શું કરીએ છીએ. તો આવી રીતે માયા જે છે એ આ 3 ગુણોથી ગ્રસિત થઈને લોકોને એટલું મૂઢા બનાવી દે છે કે ભગવાનને નથી ઓળખી શકતા, ભગવાનની માયાને પણ નથી ઓળખી શકતા. પણ જે ભક્તિ કરે છે એ ડેફિનેટલી ભગવાનને ઓળખી શકે છે. તો માયાથી દૂર રહેવાનો રસ્તો શું છે? 4 વસ્તુ આવે છે મેન જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ અને કરવી જોઈએ, જેથી કરી આપણે રોજના જે આપણા કાર્ય છે, ભક્તિમય કાર્ય કરી શકીએ, આનું આપણું શેડ્યુલ મેન્ટેન કરી શકીએ. પહેલું છે હરે કૃષ્ણ મહામંત્રનો જપ. પ્રભુપાદે કીધું 16 માળા કરવાની છે, તો 16 માળા કરીશું તો આપણે સુરક્ષિત સર્કલમાં રહીશું. નહીં તો શું થશે? એ સર્કલ જતો રહે. સર્કલ જતો રહે એટલે માયારૂપી બધા આવી જાય અને આપણા ઉપર અટેક કરી શકે છે. બીજું છે ગ્રંથ અધ્યયન. માળા તો કરવાની જ છે, પણ એની સાથે સાથે થોડું ગ્રંથનું અધ્યયન પણ કરવાનું છે. ભગવદ્ ગીતા, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, આનું પણ અધ્યયન કરતા રહેવાનું છે. અધ્યયન કરીશું તો જ્ઞાન આવશે, જ્ઞાન આવશે તો અજ્ઞાનથી દૂર રહીશું. ત્રીજું છે ભગવાનની સેવા, ભક્તોની સેવા. જો ભગવાનની સેવા અને ભક્તોની સેવામાં ક્યાંક સંલગ્ન રહીશું તો માયાથી દૂર રહીશું. અને ચોથું છે શ્રવણ, કીર્તન અને સ્મરણ. શ્રવણ, કીર્તન અને સ્મરણ કરતા રહીશું તો માયાથી દૂર રહીશું. નહીં તો એવું થશે કે આપણે સામે જઈ રહ્યા છીએ માયાને ભેટવા માટે. તો આ 4 વસ્તુઓ છે જેનું આપણે ધ્યાન રાખીશું તો આપણે માયાથી દૂર રહીશું. તો આજનું કાર્યક્રમ આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછીએ. તો આવો આપણે કીર્તન કરીએ થોડી વાર અને પછી કાર્યક્રમ પૂરો કરીએ.
પેલું માઇક આપજો ને પ્રભુજી. હમણાં તો આપણે કઈ એટલું છે નહીં. હરી બોલ. બધાને સંભળાતું હતું. જય પ્રભુપા જય શ્રીલ પ્રભુપા. જય પ્રભુપા જય શ્રીલ પ્રભુપા. જય પ્રભુપા જય શ્રીલ પ્રભુપા. જય ગુરુદેવ જય શ્રીલ ગુરુદેવ. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ગોવિંદ હરિ ગોપાલ હરિ. બોલો જય જય દીન દયાલ હરિ. બોલો જય જય દીન દયાલ હરિ. જય જય રાધે જય જય શ્યામ. જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે જય જય શ્યામ. જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે જય જય શ્યામ. જય જય શ્રી વરસાના ધામ. જય જય રાધે જય જય શ્યામ. જય જય શ્રી ગોકુલ ધામ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ.
गोपाल नंदलाल 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 जय जय राधा रमण हरि बोल 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 जय जय राधा मदन मोहन हरि बोल जय जय राधा मदन मोहन हरि बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा जय जय राधा गोविंद हरि बोल जय जय राधा गोविंद हरि बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा वृंदावन में राधे कृष्णा गोवर्धन में राधे कृष्णा कुंज गली में राधे कृष्णा प्रेम गली में राधे कृष्णा गोकुल में भी राधे कृष्णा यमुना में भी राधे कृष्णा मथुरा में भी राधे कृष्णा केशी घाट पे राधे कृष्णा मायापुरी में राधे कृष्णा अयोध्यापुरी में राधे कृष्णा गंगा घाट पे राधे कृष्णा मानसी गंगा पे राधे कृष्णा काशी में भी राधे कृष्णा जगन्नाथपुरी में राधे कृष्णा श्याम कुंड पे राधे कृष्णा राधा कुंड पे राधे कृष्णा भावनगर में राधे कृष्णा यूबी हाउस में राधे कृष्णा आपके घर में राधे कृष्णा हम सबके घर में राधे कृष्णा जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय
ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય 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 ગોવિંદ જય ગોવિંદ જય ગોવિંદ જય ગોવિંદ જય ગોવિંદ જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ જય ગોવિંદ જય ગોવિંદ જય ગોપાલ જય ગોપાલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા મદન મોહન હરિ બોલ જય જય રાધા મદન મોહન હરિ બોલ જય જય રાધા દામોદર હરિ બોલ જય જય રાધા દામોદર હરિ બોલ જય જય રાધા શ્યામ સુંદર હરિ બોલ જય જય રાધા શ્યામ સુંદર હરિ બોલ જય જય રાધા ગોકુલાનંદ હરિ બોલ જય જય રાધા ગોકુલાનંદ હરિ બોલ જય જય રાધા ગોપીનાથ હરિ બોલ જય જય રાધા ગોપીનાથ હરિ બોલ સીતારામ 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 જય સીતારામ સીતારામ જય સીતારામ ભજલે મન તું સીતારામ કમલ લોચન રાજા રામ પતિત પાવન સીતારામ દશરથ નંદન રાજા રામ પતિત પાવન સીતારામ 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 જય સીતારામ
શાલિગ્રામજી જય શ્રીનાથજી જય ગોપાલજી ગોપાલજી જય શાલિગ્રામજી જય સીતારામ લક્ષ્મણ ભક્ત હનુમાન સીતારામ લક્ષ્મણ ભક્ત હનુમાન જય સીતારામ લક્ષ્મણ ભક્ત હનુમાન સીતારામ લક્ષ્મણ ભક્ત હનુમાન જય લક્ષ્મી નરસિંહ જય પ્રહલાદ નરસિંહ લક્ષ્મી નરસિંહ જય પ્રહલાદ નરસિંહ લક્ષ્મી નરસિંહ જય પ્રહલાદ નરસિંહ લક્ષ્મી નરસિંહ જય પ્રહલાદ જય જય પ્રભુપાદ 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 જય જય પ્રભુપાદ જય જય પ્રભુપાદ 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 જય જય પ્રભુપાદ જય જય ગુરુદેવ 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 જય જય ગુરુદેવ જય જય ગુરુદેવ ગુરુદેવ જય જય ગુરુદેવ નિત્ય ગોર હરિ બોલ હરિ બોલ હરિ બોલ નિત્ય ગૌર હરિ બોલ નીચે યાદવ કરીને સિક્યુરિટી હશે એને કઈ પ્રસાદ રેડી રાખો હવે આવી અમે હરિ બોલ 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 નિત્ય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ નિત્ય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ हरिनाम संकीर्तन की शील प्रभुपाद की नरसिंह आरती कौन गाશે નમસ્તે નરસિંહાય नमस्ते नरसिंहाय નાથ નાથ નાઈ नाद नाद दायिने હિરણ્યાકાશી પૂર્વક हिरण्याकाशे पूर्वक्षः शीलटङ्कार नकालाय हितो नरसिंहा परतो नरसिंहा यतो यतो यामि ततो नरसिंहा वहे नरसिंहा हृदये नरसिंहा नरसिंहमधिं शरणं प्रपदे
શિરોમણિ પ્રહલાદ મહારાજ જય લક્ષ્મી નરસિંહ જય લક્ષ્મી નરસિંહ જય લક્ષ્મી નરસિંહ જય લક્ષ્મી નરસિંહ લક્ષ્મી નરસિંહ જય લક્ષ્મી નરસિંહ જય પ્રહલાદ નરસિંહ જય પ્રહલાદ નરસિંહ પ્રહલાદ નરસિંહ જય પ્રહલાદ નરસિંહ જય પ્રહલાદ નરસિંહ પ્રહલાદ નરસિંહ જય પ્રહલાદ નરસિંહ જય પ્રભુપાદ 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 જય પ્રભુપાદ જય જય પ્રભુપાદ 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 જય શીલ પ્રભુપાદ જય જય ગુરુદેવ 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 જય શિલા ગુરુદેવ જય જય ગુરુદેવ 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 જય શીલ ગુરુદેવ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ નિત્ય ગૌરા હરિ બોલ હરિ બોલ હરિ બોલ નિત્ય ગૌરા હરિ બોલ વિઘ્નાથ નરસિંહદેવ ભગવાન કી જય. ભક્ત શિરોમણિ પ્રહલાદ મહારાજ કી જય. શીલ પ્રભુપાદ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદે હરિ હરિ બોલ આવતીકાલનું કહી દેવું તો આવતીકાલે સેમ ટાઈમ 8:30 થી 10 મહેન્દ્રભાઈની ઘરે પ્રોગ્રામ છે 8:30 થી 10 નવું ઘર એમનો એડ્રેસ ગ્રુપમાં આવી જશે કાલે કીર્તન છે અને બધે માટે પ્રસાદ છે હરે કૃષ્ણ પ્રસાદ પહેલાની પ્રાર્થના ગાઈ લઈએ મહાપ્રસાદે ગોવિંદે નામ બ્રાહ્મણે વૈષ્ણવે સ્વલ્પ પુણ્યતમ રાજન વિશ્વાસુનેવ જાયતે શરીર વિદ્યાજાલ જડેન્દ્રિય તાહે કાલ દિવ્ય ફલે વિષય સાગરે તારે મધ્ય જીવતી દિલોભ में सुदुर्मति ताके जेता कठिन संसारे कृष्ण बड़े दयामय करीबारे जीवा जाए स्वप्रसाद नंदन दिलो भाई सही अन्नामृत पाओ श्री श्री राधा कृष्ण गुण गाओ प्रेम डाको श्री चैतन्यताय जय निमाय जय निताय जय निमाय जय निताय जय निमाय जय निताय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे श्री श्री जगन्नाथ सुभद्रा बलदेव महाप्रसाद की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे